પાનોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બાકરોલ ગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલી ચોરીનો માલ લેનાર 2 સહિત 3 આરોપીઓને ભરૂચ ગ્રામ પોલીસે ઝડપી લઈ 1,83,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચને તાજેતરમાં થયેલ 1.83 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવાની સૂચના આપેલ, જે અનુસાર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ એમપી વાડા તેમજ આરકે તોરાણી સહિતની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। દરમિયાન બાતમી મળેલ કે વાલિયા ચોકડી ખાતે અગાઉ મકાનમાં ઘરફોડ ચોરીના આરોપીઓ શંકાસ્પદ હાલતમાં અવરજવર કરે છે, જે બાતમીના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની ટીમે શંકાસ્પદ આરોપીઓને ઝડપી લઈ તેની ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા આરોપીઓ ઉમેદ દયાળભાઈ બગડિયા રહેવાસી કોઠી ફળિયું જાડેશ્વર ભરૂચ તેમજ ચોરીનો માલ લેનાર ચેતન વનકેસર નીજમાં રહેવાસી ડોડિયા ખડકી શુકલતીર્થ ગામ ભરૂચ તથા અનિલ વીરજી માળી રહેવાસી શક્તિનગર સોસાયટી જાડેશ્વર ત્રણેય ભાંગી પડેલ। તેઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સમક્ષ અંકલેશ્વરમાં સવારના આશરે 10:30 વાગ્યાના અરસામાં વાસ્તુવિલા સોસાયટીમાં એક મકાનમાંથી કબાટમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમ ચોરી કરેલી હોય, જે આરોપી ભાગેડુ રવિ ઇન્દ્રસિંહ રાજને આપેલ હોય, તેમજ ભરૂચમાં પાંચબત્તી પાસે આવેલ વનકેસર નિજમને રોકડ રકમ ₹25,000 આપેલ હોય, તેમજ અન્ય દાગીના ભરૂચના જાડેશ્વરના ગાયત્રી એસ્ટેટમાં આવેલ કેસર જ્વેલર્સમાં અનિલ વીરજીએ મળીને ₹22,000માં વેચાણ કરેલ હોવાની હકીકત જણાવી હતી। પોલીસે ચોરીના અલગ અલગ દાગીના વજન 16.430, કિંમત ₹1,15,039 તથા ચોરીમાં ગયેલ એક મોબાઈલ તેમજ ચોરી કરવામાં આવેલ વાપરેલ 30,000ની મોટરસાયકલ નંબર GJ16CL 6503 મળી કુલ 1,83,039નો મુદ્દામાલ કબજે લઈ તમામ આરોપીઓ સામે BNSની કલમ 305A 331(3) મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે। તેમજ આ કેસમાં અન્ય એક આરોપી રવિ ઇન્દ્રસિંહ રાજ રહેવાસી શમશીલા સુકલતીર્થને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે।